પ્રણેતા પૂજ્ય શ્રી 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 રવિશંકરના નામ સાથે જોડાયેલ વિદ્યા મંદિરના ભૂમિપૂજનનું સૌભાગ્ય આજે મને મળ્યું છે. મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું સૌથી શક્તિશાળી માધ્યમ કહે છે. શિક્ષણમાં સંસ્કાર, આધ્યાત્મિકતા, આધુનિકતા અને રાષ્ટ્રભાવના જોડાય ત્યારે જ ભવિષ્યના જવાબદાર નાગરિકનું ઘડતર થાય છે. આજે ગોધાવી સાણંદ વિસ્તારમાં એવી જ એક અભિનવ શિક્ષણ સંસ્થાનો પાયો નાખવા માટે શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરના સૌ સંચાલક ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રી મોદી સાહેબે 21મી સદીના ભારતને માત્ર ડિગ્રી હોલ્ડર્સનું જ નહીં પણ ઇનોવેટિવ, સ્કિલ અને વેલ્યુ બેઝ યુથનું ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ માટે તેમણે નવી એજ્યુકેશન પોલિસીમાં હોલિસ્ટિક એજ્યુકેશન પર ફોકસ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની લીડરશિપમાં સાણંદ વિસ્તાર આજે વર્લ્ડ મેપ પર ચમક્યો છે. સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે દેશના સિલિકોન વેલી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવનાર દિવસોમાં પણ અહીં આપણા બાળકો માટે ટેકનોલોજીના ક્ષેત્રે નવી ઉજ્જવળ તકો ઊભી થવાની છે. શાળા કાળથી જો બાળકો યોગ્ય માર્ગદર્શન મળે તો જરૂર તેઓ ભવિષ્યમાં સારા ટેકનોક્રેટ, સાયન્ટિસ્ટ અને એન્ટરપ્રિન્યોર બની શકે. સરકારના આવા વિઝનમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર આ મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે. શ્રી મોદી સાહેબ કહે છે કે શિક્ષણ એ માત્ર આજીવિકાનું સાધન નહીં પરંતુ જીવનને શ્રેષ્ઠ બનાવવાનું સશક્ત માધ્યમ છે. શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરની 120 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આ વાતને ચરિતાર્થ કરે છે. આ સંસ્થાઓમાં વૈદિક પરંપરાઓનું જતન, યોગ, આયુર્વેદ, યુથ લીડરશિપ, માનવ મૂલ્યોનું સંવર્ધન જેવા વિષયોના શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણનું મહત્વનું કાર્ય થાય છે. આપણી સમક્ષ ઇન્સ્ટિટ્યુશનલ પ્રોસેસનું નિદર્શન પણ બાળકોએ કર્યું. આ નિદર્શનથી આપણને ખ્યાલ આવે કે બાળકોની અંદર કેટલી ચેતના રહેલી છે. સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોમાં આવી ચેતના જાગૃત નથી થઈ શકતી. આ બદલાતા સમયમાં યોગ શિક્ષણ સાથેનું જ્ઞાન મળે તે સમયની માંગ છે અને તે અહીં આપવામાં આવે છે તે પણ અભિનંદનને પાત્ર છે. બાલ્યાવસ્થાથી જ શ્રી શ્રી રવિશંકરના ચિંધ્યા માર્ગે આપવામાં આવતા જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારો બાળક માટે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશના સોનેરી ભવિષ્યને ધ્યાનમાં રાખીને બીબા ઢાળ શિક્ષણ પદ્ધતિમાં અમૂલ પરિવર્તન લાવ્યા છે. આપણે પણ આદરણીય મોદી સાહેબના પદ ચિહ્ન પર ચાલીને દીકરીઓ અને પરિવારની આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડી ન દેવો પડે એના ઉપર પૂરતું ધ્યાન રાખ્યું છે અને એના માટે જ 100% નામાંકન થાય. નામાંકનની સાથે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2 સરકારે લાગુ કરી છે. આ બંને યોજનામાં દીકરીઓ 9 થી 12 ભણે તો એને 50,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે અને દર મહિને એમને 750 ને એકમાં 500 એ રીતે દર મહિને એમને મળે છે. એમના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા એમને મળી જતા હોય છે. અને જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના છે એમાં દીકરા અને દીકરી બંનેને 25,000 રૂપિયા સુધી 11 અને 12 સાયન્સ એ લે તો 25,000 રૂપિયા સરકાર તરફથી એમને આપવામાં આવે છે. અને આ બંને યોજનામાં દીકરીઓને બંનેનો લાભ લઈ શકે. જો દીકરી સાયન્સ કરે તો પેલી નમો લક્ષ્મીનો તો લાભ મળે, સાથે સાથે નમો સરસ્વતી સાધના યોજનાનો પણ લાભ એને
મળે છે. આ બધા માટે જે બજેટ જોઈએ તો સૌથી મોટું બજેટ, અને એ બજેટમાં પણ શિક્ષણ પાછળ 63,000 કરોડ રૂપિયાની જોગવાઈ આપણે આ વર્ષના બજેટમાં પણ કરી છે. જ્ઞાન શક્તિથી વિકસિત ગુજરાતની બુલંદ ઇમારતનો સુદૃઢ પાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે, એ માટે બાળકો એ દેશની આવતીકાલ અને ભવિષ્ય છે. જ્યારે વિકસિત ભારતનું નિર્માણ થશે ત્યારે આજના આ બાળકો કોઈક ને કોઈક જવાબદારી દ્વારા દેશને આગળ લઈ જવામાં યોગદાન આપતા હશે. આવી ભાવિ પેઢીનું નિર્માણ શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરમાં થાય, અને એ જ આ વિકસિત ગુજરાતનો મોટો પાયો નાખીને આગળ વધશે એવી શુભકામનાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.